કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. વધુ પડતું મીઠું ખાવાથી શરીરમાં એલર્જી થાય છે। 2. ચહેરા પર લાલ પિમ્પલ્સ દેખાય તો કાચું દૂધ લગાવો, પિમ્પલ્સ બંધ થઈ જશે। 3. તમારો ચહેરો ધોતી વખતે પાણીમાં લીંબુના થોડા ટીપા નાખો, આ ચહેરાની ત્વચાને નરમ અને કોમળ રાખે છે। 4. માથા પર માછલીનું તેલ લગાવવાથી વાળ જાડા થાય છે। 5. નાકમાં તેલ લગાવવાથી ડિપ્રેશન ઓછું થાય છે। 6. જો તમે તમારા ચહેરાને હંમેશા સ્વચ્છ રાખવા માંગતા હો તો ભાત ખાતા પહેલા 1 ગ્લાસ પાણી પીવો। 7. દૂધ જલેબી ખાવાથી શરીરના દુખાવામાં રાહત થાય છે અને માથાનો દુખાવો પણ મટે છે। 8. જો પેઢામાં સોજો આવે તો હૂંફાળા પાણીમાં કાળું મીઠું નાખી ગાર્ગલ કરો। 9. શેકેલા શક્કરિયા ખાવાથી સુંદર ત્વચા મળે છે। 10. જો તમારા ચહેરા પર કરચલીઓ હોય તો મૂળાનો રસ લગાવો, કરચલીઓ દૂર થશે। 11. ચહેરા પર શુષ્કતા હોય તો દહીં લગાવો, શુષ્કતા દૂર થશે। 12. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો રોજ 1 જામફળ ખાઓ, તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થશે। 13. વધુ પડતો મસાલેદાર ખોરાક ખાવાથી પેટમાં બળતરા થાય છે। 14. રોજ 1 ચમચી મેથીના દાણા ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે। 15. ખોરાક ખાધા પછી તરત જ સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે। 16. ચા પીધા પછી તરત જ પાણીનો ઉપયોગ ન કરો, તેનાથી શરીરમાં શરદી અને ગરમી થઈ શકે છે। 17. પાણી પીતી વખતે લીંબુ ચાટવાથી ધીમે ધીમે વધેલું પેટ ઓછું થશે। 18. ભાત ખાધા પછી તરત જ પાણી ન પીવો, તેનાથી તમારું પેટ ફૂલી શકે છે। 19. મુલતાની માટી માથા પર લગાવવાથી વાળ નરમ અને સુંદર રહે છે। 20. ચણાની દાળને પીસીને ચહેરા પર લગાવો, આનાથી પિમ્પલ્સ મટે છે। 21. ભેંસના દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી તમારી ઊંચાઈ ઝડપથી વધશે। 22. લીવર માટે લીંબુનું સેવન ખૂબ જ ફાયદાકારક છે। 23. 1 કપ હૂંફાળા પાણીમાં 1 લીંબુનો રસ અને 1 ચમચી સાકર નાખીને ચાની જેમ પીવાથી લીવરને લગતી તમામ સમસ્યાઓ મટે છે। 24. છાંયડામાં સૂકવેલા કારેલાનો 1 ચમચી પાવડર દરરોજ ખાવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે। 25. વ્યક્તિએ દિવસ દરમિયાન થોડો સમય ઉઘાડા પગે ચાલવું જોઈએ અને જો તમે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલશો તો તે વધુ સારું રહેશે। 26. સવારે ઉઠતાની સાથે રોજ લીંબુ અને આદુનો રસ પીવાથી પેટની વધતી ચરબી ઓછી થાય છે। 27. જેઓ દરરોજ 1 ટામેટા ખાય છે તેમના વાળ ક્યારેય સફેદ થતા નથી। 28. કેરી ખાધા પછી પાણી પીવું એ ઝેર ખાવા જેવું છે, કેરી ખાધા પછી પાણી ન પીવું જોઈએ। 29. સૂતા પહેલા તમારા પગના તળિયા અને હથેળીઓને તેલથી માલિશ કરો, આ તમને ઘણી બીમારીઓથી બચાવશે। 30. ખજૂર ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તે પાચન બગાડે છે। 31. જો તમારા દાંતમાં કૃમિની અસર થાય છે અથવા તમારા દાંત દુખે છે તો લીમડાની ટૂથપેસ્ટનો ઉપયોગ કરો। 32. એલોવેરામાં હળદર ઉમેરીને ચહેરા પર લગાવવાથી ડાઘ અને ખીલ દૂર થઈ જાય છે। 33. જો તમારે અરીસાને ચમકાવવો હોય તો તેને બટાકાની છાલથી સાફ કરો અને અરીસો સાફ થઈ જશે। 34. જો તમને એલર્જીની સમસ્યા હોય તો લીમડાનો ઉપયોગ કરો, એલર્જીથી રાહત મળશે। 35. નારિયેળનું સેવન કરવાથી વ્યક્તિની નબળાઈ અને આળસ દૂર થાય છે। 36. જો તમને પેટમાં બળતરાની સમસ્યા હોય તો રોજ 1 ગ્લાસ છાશ પીવો, આનાથી પેટની બળતરામાં રાહત મળશે। 37. જો તમારા માથામાં ખંજવાળ આવતી હોય તો તમારા માથામાં દહીંથી માલિશ કરો, આ શુષ્કતામાંથી રાહત આપશે। 38.
જીભ સફેદ હોય તો મોઢામાં ચાંદા હોય છે. 39. બિરયાની અથવા પુલાવ બનાવવા માટે ફક્ત જૂના ચોખાનો ઉપયોગ કરવો જોઈએ. 40. જો તમારે સુંદર અને સ્માર્ટ રહેવું હોય તો તમારા આહારમાં ભાત અને રોટલીનું પ્રમાણ ઘટાડીને ફળોની માત્રા વધારવી. 41. આઈબ્રોના વાળને ચમકદાર બનાવવા માટે આઈ ક્રીમ અથવા વેસલીન લગાવો. આમ કરવાથી આઈબ્રો ચમકદાર બનશે. 42. લિપસ્ટિક અને નેલ પેઇન્ટને રેફ્રિજરેટરમાં રાખો. આમ કરવાથી લિપસ્ટિક અને નેલ પેઇન્ટ લાંબા સમય સુધી ટકે છે અને તે સુકાઈ જતા નથી. 43. વિટામિન ઇ કેપ્સ્યુલ અને એલોવેરા જેલને મિક્સ કરો અને તેને રાત્રે સૂતા પહેલા તમારા ચહેરા પર લગાવો. આમ કરવાથી ચહેરા પરના દાગધબ્બા દૂર થઈ જશે. તેનાથી ચહેરો ચમકદાર બનશે અને ચહેરો ડ્રાય નહીં થાય. અને નિર્જીવ ઠંડીની મોસમમાં તે તમને ઘણી મદદ કરશે. તે ફાયદાકારક રહેશે. 44. કોફી પાવડરમાં 2 ચમચી એલોવેરા ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરો કોમળ બનશે અને ત્વચા પરના ડાઘ પણ દૂર થઈ જશે. 45. નાળિયેર તેલ ત્વચા માટે મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે. 46. એક બાઉલમાં દહીં લો. તેમાં કાકડીનો રસ, ટામેટાનો રસ અને ચણાનો લોટ ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને તમારા ચહેરા પર લગાવો અને 2 મિનિટ સુધી મસાજ કરો અને તમારા ચહેરાને ધોઈ લો. તેનાથી તમારા ચહેરા પર સારી ચમક આવશે અને તે ચમકશે. ત્વચા સ્વસ્થ છે. તે ઠંડુ થઈ જશે. 47. ગ્લિસરીન તમારી ત્વચાને કોમળ અને સુંદર રાખે છે. એટલા માટે તમારે તમારા ચહેરા પર ગ્લિસરીનનો ઉપયોગ કરવો જ જોઈએ. પછી ભલે તમે ફેસ પેકમાં ગ્લિસરીન ઉમેરવા માંગતા હોવ અથવા તેને તેલમાં ભેળવીને લગાવો. 48. લીલા ધાણા અને હળદર બંનેની પેસ્ટ બનાવો અને પછી તેને રાત્રે સૂતા પહેલા લગાવો. અડધા કલાક પછી તેને પાણીથી ધોઈ લો. આ તમારા બ્લેક હેડ્સની સમસ્યા દૂર કરશે. 49. ઠંડીની મોસમમાં તમારે દરરોજ 5 મિનિટ તમારા ચહેરાની મસાજ કરવી જોઈએ. જો તમે ઈચ્છો તો બદામનું તેલ અથવા કાચું દૂધ અથવા ઓલિવ તેલનો ઉપયોગ કરી શકો છો. 5 મિનિટ સુધી મસાજ કરો. આ તમારા ચહેરાને શુષ્ક રાખશે, નરમ અને ચમકદાર રહેશે. 50. જ્યારે પણ તમે ફાઉન્ડેશન લગાવો ત્યારે ફાઉન્ડેશનમાં થોડું નારિયેળ તેલ ઉમેરો. તેનાથી તમારો ચહેરો શુષ્ક નહીં થાય અને મેકઅપ લાંબા સમય સુધી ટકી રહેશે અને ગ્લોઈંગ રહેશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.